નર્મદામાં બ્રિજ ઉપર પેસેન્જર ભરવા મુદ્દે રિક્ષા અને ઇકો ચાલક વચ્ચે છૂટા હાથની મારામારીના વિડીયો સામે આવતા કાયદો વ્યવસ્થા અંગે સવાલો ઉભા થયા છે। નર્મદામાં બ્રિજ ઉપર મુસાફરો બેસાડવા અંગે ઇકો કાર ચાલક અને રિક્ષા ચાલક વચ્ચે થયેલી છૂટા હાથની મારામારીનો વિડીયો સામે આવ્યો છે। ભરૂચ તરફના છેડે સર્જાયેલા આ વરવા દ્રશ્યોમાં બંને ચાલકો વચ્ચે મુક્કાબાજીને લઈ અન્ય વાહન ચાલકો ભયમાં મુકાવા સાથે ટ્રાફિકને પણ અવરોધમાં લીધો હતો। વળી બ્રિજ ઉપર જ વાહન ઊભા રાખી પેસેન્જર મુદ્દે થયેલી આ બબાલમાં બ્રિજ ઉપર વાહન ઊભા રાખવાની મનાઈ અંગેના નિયમના પણ લીરે લીલા ઉડાવ્યા હતા। બંને વાહન ચાલકોની મારામારીને લઈ નજીકના પોઈન્ટ ઉપર ફરજ બજાવતા મહિલા અને પુરુષ ટીઆરબી જવાનો પણ અન્ય વાહન ચાલકો સાથે દોડી આવ્યા હતા। જોકે તેવા લોકોને છૂટા પાડવામાં વિડીયોમાં અસમર્થ નજરે પડી રહ્યા હતા। ખાનગી વાહનોમાં ગેરકાયદે થતી મુસાફરોની હેરફેર પણ આ વિડીયો થકી સામે આવી હતી, જેમાં ઇકો ચાલકની ગાડીનું રજીસ્ટ્રેશન મેક્સી નહીં હોવાનું સામે આવી રહ્યું છે। હવે જોવું એ રહ્યું કે આ બંને વાહન ચાલકો સામે પોલીસ શું કાર્યવાહી કરે છે અને તેમને કાયદાના પાઠ ભણાવે છે।